गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चैप्टर 5 सपुष्पी वनस्पतिओनी बाह्यकार विद्या। बराबर। હવે આ ચેપ્ટર ની અંદર મિત્રો આપણે એન્ડ તરફ આવી ગયા છીએ। લાસ્ટ લેક્ચર ની અંદર મિત્રો આપણે ફેબેસી કુળનો અભ્યાસ કરેલો, બરાબર કે નહીં? આજે અભ્યાસમાં છે આપણું કયું કુળ? તો કે સોલેનેસી, બરાબર। અને નેક્સ્ટ લેક્ચર ની અંદર લિલિએસી। કહેવાનો મતલબ દરેક એક લેક્ચર ની અંદર આપણે એક કુળનો અભ્યાસ કરી રહ્યા છીએ। હજુ બી તમને કહું છું, દરેક કુળ પરફેક્ટ રીતે તૈયાર કરી અને વિધિવત मतलब કે સાયન્ટિફિક मतलब કે વૈજ્ઞાનિક ઢબે વ્યવસ્થિત અને લખજો। એના દરેક મુદ્દાને मतलब કે એનું પ્રકાર, પર્ણ, પુષ્પ, ફળ, બીજ જે પણ હોય, વજ્ર ચક્ર, દલ ચક્ર, એની સચોટ માહિતી પ્રમાણે એનું એક વર્ણન કરજો, જેથી બોર્ડની અંદર તો નથી પૂછવાનું પણ નીટની અંદર એના પૂછવાના ચાન્સીસ પૂરેપૂરા રહેલા છે। તો અત્યારે જેટલું વ્યવસ્થિત તૈયાર કર્યું હશે એટલું જ જ્યારે 12મા ધોરણની અંદર કોઈ નીટનો રાઉન્ડ આવે અથવા તો 12મું ધોરણ પૂર્ણ થાય અને તમે જ્યારે રિવાઇઝ કરો ત્યારે એ મગજની અંદર છપાયેલું હોય તો તમારું કામ સરળ થઈ જશે, બરાબર। તો આજનું આપણું સેકન્ડ કોડ એટલે કે સોલેનેસી કોડ, બરાબર। આ એક મોટું કોડ છે મિત્રો। કેવો કોડ છે મિત્રો? મોટું કોડ છે। સામાન્ય રીતે બટાટાના કોડ તરીકે ઓળખાય છે મિત્રો। બટાટાના કોડ, કારણ કે બટાટા સીધી વસ્તુ છે, નાની ઉંમરમાં બધાના ફેવરેટ હોય, ઇવન મોટી ઉંમરમાં પણ, બરાબર કે નહીં? તો એને બટાટાના કુળ તરીકે પણ ઓળખવામાં આવે છે। તે ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ કટિબંધીય વિસ્તારોમાં વધુ વિતરિત હોય છે। મતલબ કે એ ઉષ્ણ પ્રદેશો, શીત પ્રદેશો અને સમશીતોષ્ણ વાળા જે પ્રદેશો જે ખરા ત્યાં આ સોલેનેસી કુળની વનસ્પતિઓ ખાસ ઉગતી જોવા મળે છે। એટલે બટાટા બધે જોવા મળે છે એવું નહીં। આ કુળમાં ઘણી બધી પ્રજાતિઓ છે અને ઘણી બધી પ્રજાતિઓમાં ઘણી બધી જાતિઓ છે। तो अमुक जातियों उष्ण कटिबंध में उगती हो, तो अमुक जातियों शीत प्रदेश में उगती हो, तो अमुक समशीतोष्ण वाला विस्तार में उगती होई सके छे। चलो क्लियर। હવે પહેલું જોવાનું છે મિત્રો એના વાનસ્પતિક લક્ષણો। કેવા લક્ષણો મિત્રો? વાનસ્પતિક લક્ષણો। તો વાનસ્પતિક લક્ષણોમાં આપણને શું કીધું છે કે ભાઈ વનસ્પતિ મુખ્યત્વે છોડ, ક્ષુપ અને ભાગ્યે જ નાના વૃક્ષ સ્વરૂપે આપણને જોવા મળે છે। मतलब આ ગ્રુપની વનસ્પતિઓ છોડ સ્વરૂપની હોઈ શકે, અમુક ક્ષુપ સ્વરૂપની હોઈ શકે અને ભાગ્યે જ વૃક્ષ, પણ એ વૃક્ષ પણ કેવા છે? કદમાં નાના છે। તો આવા વાક્યોને મિત્રો યાદ રાખવા જરૂરી બને છે। ઓકે, આગળ આ વાત થઈ ગઈ એની। એના પછી મિત્રો પ્રકાંડ। પ્રકાંડ કેવું છે મિત્રો? શાકીય। મિત્રો શાકીય પ્રકારનો મતલબ એવો થાય છે કે જો, અને ભાગ્યે જ કાષ્ટીય શબ્દ વાપરે છે। કાષ્ટીય એટલે લાકડામાં જેમાં તમને લાકડું પ્રાપ્ત થાય છે તે પ્રકાંડ કેવું? મજબૂત હોય છે। નોર્મલી જે તમને વનસ્પતિઓ જુઓ છો ઘરે, આંબો છે કે આપણે એમ કહી શકીએ લીમડો છે, આસોપાલવ છે, કેવું કાષ્ટીય પ્રકાંડ છે। આ લોકોનું પ્રકાંડ શાકીય એટલે આ લોકોનું પ્રકાંડ કાષ્ટીય ન હોય, મતલબ લાકડા જેવા સ્વરૂપમાં કન્ટેનમાં રૂપાંતરણ ન થતું હોય, એકદમ પોચું નળાકાર હોય, લીલું, ખ્યાલ આવે છે કે નહીં? તો એને શાકીય કહેવાય મિત્રો। એને શું કહેવાય? શાકીય। ભાગ્યે જ કાષ્ટીય સ્વરૂપ, કેમ કે પેલા નાના વૃક્ષો હોય તો એ ભાગ્યે જ કાષ્ટીય સ્વરૂપ કે ક્ષુપમાં જોવા મળે, બાકી છોડ બધા જ શાકીય પ્રકારના હોય છે। ભાગ્યે જ કાષ્ટીય હોય। સીધું નળા એટલે કે સીધા હોય મિત્રો, નળાકાર। શાખિત, શાખાઓમાં શું હોય? વહેંચાયેલું હોય। નળાકાર એટલે અંદરથી પોલું હોય, બરાબર। ઓકે, મજબૂત કે પોલું, આવી ગયો શબ્દ। રોમમય કે રોમવિહીન, मतलब કે પ્રકાંડ જે ખરું એના ઉપર નાના 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 પાતળ તંતુ જેવા રોમ આવેલા હોય, बराबर ने? ये आपका शरीर पर रोमाटी हो ए टाइप नी। तो रोममय के रोम विहीन प्रकार सुवाळो होय छे। અને બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ સોલેનમ ટ્યુબ્રોઝમ। મિત્રો બટાટાનું વૈજ્ઞાનિક નામ એનસીઈઆરટી આપી દીધું છે એટલે પૂછાઈ શકે, સોલેનમ ટ્યુબ્રોઝમ। બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ। મિત્રો આપણે ખોરાક સંગ્રહ રચનામાં પ્રકાંડની અંદર આપણે જોઈ ગયા છીએ કે ભાઈ બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ ગોળ અંડાકાર જેવી રચના ખોરાકનો સંગ્રહ કરે છે, बराबर। એને તો મિત્રો આપણે બટાટા તરીકે ઓળખીએ છીએ, બરાબર। તો બટાટાની અંદર ભૂગર્ભીય પ્રકાર ખોરાકનો સંગ્રહ કરી માંસલ બનતું હોય છે। તો આ થઈ ગયું મિત્રો, કોની વાત થઈ મિત્રો? પ્રકારની વાત થઈ ગઈ। ચલો ક્લિયર છે? ખ્યાલ આવી ગયો? ફરીથી એકવાર, પ્રકાંડ શાકીય मतलब કાષ્ટીય મજબૂત ના હોય, બરાબર, અંદરથી પોલું હોય, લીલા રંગનું હોય।
બરાબર. ભાગ્યે જ કાષ્ઠીય હવાઈ કોકમાં જોવા મળે, સીધા, નળાકાર, સાખી, મજબૂત કે પોલું, રોમમય કે રોમ વિહીન. સુવાળું છે, બટાટામાં ભૂગર્ભીય પ્રકાંડ જોવા મળે છે. બટાટાનું વૈજ્ઞાનિક નામ સોલેનમ ટ્યુબરોસમ. બરાબર, એટલે વનસ્પતિનું નામ. એના પછી એના પર્ણો. પર્ણો કેવા છે મિત્રો? એકાંતરિક, મતલબ એક ગાંઠ પરથી એક જ પર્ણનો ઉદ્ભવ થતો હોય તો એને શું કહેવાય? એકાંતરિક. ખ્યાલ આવે છે કે નહીં મિત્રો? એક ગાંઠ પરથી ફક્ત એક જ પર્ણનો ઉદ્ભવ થતો હોય તો એને શું કહેવાય? એકાંતરિક પર્ણ વિન્યાસ તરીકે આપણે ઓળખીએ છીએ અને સારી રીતે આપણે એનો અભ્યાસ કર્યો છે. સાદા પર્ણ છે, મતલબ સાદું પર્ણ, સંયુક્ત પર્ણ તો ખબર છે ને? તો કેવું પર્ણ છે મિત્રો? સાદું પર્ણ છે. તમે જોઈ શકો છો અહીંયા આપણને સોલેનમ નાઇગ્રમ પીલુડીનો છોડનો ટોટલી રચના આપેલી છે. તો આ સાદું પર્ણ છે. બરાબર. ભાગ્યે જ પક્ષવત એટલે કે પીછાકાર સંયુક્ત પર્ણ. મિત્રો પીછાકાર સંયુક્ત પર્ણ યાદ છે ને તમને? તે યાદ કરાવવું પડશે કે ભાઈ મુખ્ય પત્રાક્ષ ઉપર પર્ણિકાઓને શું થયેલી હોય? આડદે ગોઠવણી થયેલી હોય તો આને પીછાકાર સંયુક્ત પર્ણ કહીએ છીએ મિત્રો. બરાબર, અભ્યાસ કરી જ ગયા છીએ આપણે. રેડી? તો ભાગ્યે જ સંયુક્ત પર્ણ, એમાં કયું પાછું? પીછાકાર સંયુક્ત પર્ણ એટલે કે પક્ષવત. અનુપપર્ણીય, ઉપપર્ણો ધરાવતા નથી. યાદ છે ને? પર્ણ તલ બે જોડિયા બહિરુદ્ધ ભેદનું નિર્માણ કરે જેને શું કહેવાય? ઉપપર્ણો. તો એ ઉપપર્ણો ધરાવતા નથી એટલે અનુપપર્ણીય કહી શકાય. ચલો ક્લિયર. અને શિરા વિન્યાસ કયો છે મિત્રો? જાલાકાર શિરા વિન્યાસ. જાળાની માફક શિરાઓની પર્ણોની અંદર શું થયેલી છે? ગોઠવણી થયેલી છે એવું આપણે કહી શકીએ છીએ. મતલબ આ રીતે અંદર જાલાકાર શિરા વિન્યાસ, જાળીમાં આખી રચના થયેલી હોય. બરાબર, તો એને જાલાકાર શિરા વિન્યાસ તરીકે ઓળખાય છે. ચલો ક્લિયર. તો મિત્રો આ બધા થઈ ગયા વાનસ્પતિક લક્ષણો. કયા લક્ષણો? વાનસ્પતિક લક્ષણો એટલે કે એના પ્રકાંડ, પર્ણ, મૂળ, એના વિશે ચર્ચા થઈ ગઈ. હવે એના પુષ્પીય લક્ષણો ઉપર ચર્ચા કરવાની છે. કોના ઉપર મિત્રો? પુષ્પીય લક્ષણો. અને પુષ્પીય લક્ષણો તો બધી જ વનસ્પતિઓમાં પુષ્પો તો આવતા જ હોય. તો કોઈ એક જ વનસ્પતિને ધ્યાનમાં લઈને પુષ્પીય લક્ષણો આપેલા છે. અને અહીંયા મેં તમને કીધું એમ સોલેનમ નાઇગ્રમ, મતલબ કોની વાત કરી છે? પીલુડી. તો એની અહીંયા પુષ્પીય લક્ષણોનો ઉલ્લેખ કરેલો જોવા મળે છે. બરાબર. તો પહેલું જ છે મિત્રો પુષ્પ વિન્યાસ. પુષ્પીય લક્ષણોનો પહેલો પોઈન્ટ શું? પુષ્પ વિન્યાસ. આ ક્રમ યાદ રાખવાનો મિત્રો, અને ભાઈ સામે લખતા જાઓ. પરફેક્ટ. કે ભાઈ શરૂઆત વાનસ્પતિક લક્ષણો, જો ફૂલ કેવી રીતે રજૂઆત કરવાની. વાનસ્પતિક લક્ષણ ભાઈ લખી દેવાનું કે ભાઈ છોડ, ક્ષુપ, વૃક્ષ જે સ્વરૂપે હોય, પ્રકાંડ, પર્ણ, મૂળ હોય તો મૂળ. રેડી? પછી પુષ્પીય લક્ષણો, પુષ્પ વિન્યાસ લખો. પછી પુષ્પ, વજ્ર ચક્ર, દલ ચક્ર, પુંકેસર ચક્ર, સ્ત્રી કેસર ચક્ર. બરાબર? ફળ, બીજ. બસ એ પ્રમાણે માહિતી લખતા જાઓ સામે એની. ક્લિયર? મેં એ રીતે જ આખું બધું જ બનાવેલું છે કે જેથી તમને કોઈ જગ્યાએ તકલીફ પડે નહીં. હવે જો પુષ્પ વિન્યાસ કેવો છે મિત્રો? એકાકી, કક્ષીય કે પરિમિત. મિત્રો એકાકી એટલે ટોચ ઉપર શું હોય? સીધો જ વનસ્પતિની અક્ષ ઉપર ટોચ ઉપર સીધો એક જ પુષ્પ આવેલું હોય તો એને શું કહેવાય મિત્રો? એકાકી પુષ્પ વિન્યાસ કહેવાય. રેડી? અથવા તો પર્ણની કક્ષમાંથી પુષ્પ નીકળે તો કક્ષીય પુષ્પ થઈ ગયું. એટલે એકાકી કે કક્ષીય, પણ પરિમિત તો કહેવાય ને મિત્રો, કારણ કે પુષ્પ વિન્યાસ અક્ષ લંબાતો હોય ને એના ઉપર અગ્રાભિવર્તી ક્રમમાં પુષ્પ આવતો હોય તો આપણે એને અપરિમિત કહીએ છીએ. આ તો પરિમિત છે, મતલબ મુખ્ય અક્ષ ટોચ ઉપર પુષ્પ આવી જાય એટલે વિકાસ શું થાય? અટકી જતો હોય. બરાબર કે નહીં? તો પરિમિત પ્રકારનો પુષ્પ વિન્યાસ છે. બરાબર? એકાકી એટલે પુષ્પ વિન્યાસ અક્ષ ઉપર ટોચ ઉપર એક જ પુષ્પ આવતું હોય. બરાબર? અથવા તો બીજી શક્યતા શું? પર્ણની કક્ષમાંથી પુષ્પ આવતું હોય તો કક્ષીય. પણ મૂળ આ સ્થિતિમાં પુષ્પ વિન્યાસ અક્ષ લંબાતો નથી, ટોચ ઉપર સીધું પુષ્પ આવી જાય એટલે એને શું કહીશું આપણે? પરિમિત પ્રકારના પુષ્પ વિન્યાસ તરીકે ઓળખીએ છીએ. મિત્રો બધી ડીપમાં ચર્ચા આપણે પુષ્પ વિન્યાસમાં કરેલી છે એટલે તમને તકલીફ પડવી જોઈએ નહીં. પડે તો એ વિડિયો પાછો જોઈ લેવું. બરાબર? એની નોંધ કરી લેવી. ચલો ક્લિયર. આગળ પુષ્પ કેવું છે મિત્રો? દ્વિલિંગી, નિયમિત. દ્વિલિંગી મિત્રો. બરાબર? એટલે પુંકેસર પણ ધરાવે અને સ્ત્રી કેસર પણ ધરાવે છે. નિયમિત. જો આપણે આન્સર એકચ્યુઅલી હું તમારી પાસેથી આમ તો કઢાવતો હોઉં છું, કારણ ક્લાસની અંદર તમે બેસેલા હોય તો હું વારા પરથી પ્રશ્નોત્તરી કરતો હોઉં છું કે ભાઈ ચલો બોલો નિયમિત. ચલો દ્વિલિંગીનો મતલબ તમે છો નહીં તો તમારે જ્યારે હું અહીંયા ભણાવી રહ્યો છું તો મનમાં તો બોલતા જવાનું થાય જ છે કે ભાઈ નિયમિત
કોઈ પણ અક્ષે કોઈ પણ તલે વિભાજન કરો, બે સરખા ભાગોમાં શું થાય? વહેંચણી. તો એને આપણે શું કહીશું? નિયમિત પુષ્પ તરીકે ઓળખાવીશું. બરાબર? ઓકે. એના પછી વાત કરીએ મિત્રો વજ્રચક્ર, મતલબ વજ્રપત્રોની વાત કરવાની છે. વજ્રપત્રો કેટલા છે મિત્રો? 5. વજ્રપત્રો કેટલા છે? 5. જોઈ શકાય છે 1 2 3 4 and 5. 5 વજ્રપત્રો યુક્ત. યુક્ત મતલબ જોડાયેલા. જો મિત્રો અહીંયા મેં પુષ્પાકૃતિની અંદર બધા જ જોડાયેલા છે. બરાબર? ઓકે. તો 5 યુક્ત. ચીર લગ્ન મિત્રો. બરાબર? પેસિસ્ટન્સ કે ચીર લગ્ન. મિત્રો ચીર લગ્ન એટલે તો આની ચર્ચા આપણે આગળ કરી ગયા છે કે ભાઈ વજ્રપત્ર દીર્ઘાયુ હોય, લાંબુ આયુષ્યવાળા હોય, અને નોર્મલી જ્યારે બીજાશય ફળમાં કન્વર્ટ થતું હોય, સ્ત્રી કેસરનું આ બીજાશય ફળમાં કન્વર્ટ થતું એટલે પુષ્પીય ભાગો બધા જ પુષ્પીય ચક્રો ખરી પડે. વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર બધા જ ખરી પડે. પણ અમુક વનસ્પતિઓમાં જેમ કે સોલેનેસી કુળમાં વજ્રપત્રો ફળ સાથે ચોંટેલા રહે છે. તો એ વખતે આપણે શબ્દ શું વાપરી શકીએ મિત્રો? ચીર લગ્ન શબ્દ આપણે વાપરી શકીએ છીએ. ચલો ક્લિયર. એના પછી ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ. ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ મિત્રો, ધારો એકબીજાને ટચ થતી હોય કિનારીએથી, પણ કોઈ અંદર કોઈ બહાર જેવી ઘટના હોય નહીં, બધા જ એકબીજાને સમાંતર ગોઠવાયેલા. તો એવા કલિકાંતર વિન્યાસને શું કહીએ મિત્રો? ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. ચલો ક્લિયર. તો આ થઈ ગયું મિત્રો શું? વજ્રચક્ર. ઓકે. આગળ એના પછી વાત કરીએ મિત્રો તો કે દલચક્ર. દલપત્રો કેટલા છે મિત્રો? 5. એ પણ યુક્ત અને ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ રચાતો આપણને જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ 5 દલપત્રો રેડ કલર થી બતાવેલા છે, એકબીજા સાથે શું છે? જોડાયેલા છે. બરાબર? અને કલિકાંતર વિન્યાસ ન તો કોઈ અંદર ઘટક છે ન કોઈ ઘટક બહાર છે, બધા જ એક સમાંતર ધારા સ્પર્શથી ગોઠવાયેલી છે. તો એમાં પણ મિત્રો ધારાસ્પર્શી કલિકાંતર વિન્યાસ લાગુ પડતો જોવા મળે છે. કોની અંદર? દલ ચક્રની અંદર. રેડી. એના પછી મિત્રો પુંકેસર ચક્ર. કેટલા પુંકેસરો છે? 5 ની સંખ્યામાં પુંકેસરો છે, જે કેવા છે મિત્રો? દલ લગ્ન પુંકેસરો છે. કેવા છે? દલ લગ્ન મતલબ દલપત્ર સાથે શું છે? જોડાયેલા છે. તમે જોઈ શકો છો મિત્રો, મેં અહીંયા આ 5 પુંકેસરો છે જેને દલપત્ર સાથે દાંડી વડે શું કરેલા છે? આપણે જોડેલા છે. મતલબ કે દાંડી શું છે? પુંકેસર તંતુ છે. તો એ પુંકેસર તંતુ કાં તો પુષ્પાસન સાથે જોડાયેલો હોય, કાં તો દલપત્ર સાથે જોડાયેલો છે. દલ લગ્ન આપણે કહીએ છીએ. પરિપુષ્પ પત્રો હોય તો પરિલગ્ન કહીએ છીએ. યાદ છે કે નહીં મિત્રો? તો અહીંયા દલપત્ર સાથે જોડાયેલા છે એટલે દલ લગ્ન પુંકેસર. અચ્છા. એના પછી વાત કરીએ મિત્રો સ્ત્રીકેસર ચક્ર. સ્ત્રીકેસર મિત્રો જો દ્વિસ્ત્રીકેસરી મતલબ કેટલા સ્ત્રીકેસરો છે? 2 સ્ત્રીકેસરો છે. અચ્છા, બીજો વર્ડ શું આપ્યો છે? યુક્ત સ્ત્રીકેસરી મતલબ જોડાયેલા છે. એનો મતલબ શું થયો મિત્રો? કે ભાઈ બીજાશય એક જ છે. બરાબર? પણ ટોચના ભાગે બની શકે મિત્રો કેટલા? મતલબ 2 સ્ત્રીકેસરો 2 ભાગમાં આ રીતે આપણે વહેંચી શકીએ છીએ. તો દ્વિસ્ત્રીકેસરી યુક્ત સ્ત્રીકેસર બીજાશય ઉચ્ચસ્થ છે. અને જો બીજાશય ઉચ્ચસ્થ તો પુષ્પ અધોજાય. રેડી. તો આપણે જે પુષ્પની પહેલે માહિતી આપી હતી મિત્રો, પુષ્પ દ્વિલિંગી નિયમિત, તો અહીંયા આપણે શું લખી શકીએ? અધોજાય લખી શકીએ કે નહીં? કારણ કે આપણને કહી દીધું છે કે પુષ્પ બીજાશય કેવું છે? ઉચ્ચસ્થ છે. તો એનો મતલબ પુષ્પ શું થશે? અધોજાય થશે. ચાલો ખ્યાલ આવી ગયો મિત્રો? આ બધું વિચારવાનું છે, આને ગોખવાનું નથી. જેટલું વિચારશો મિત્રો લોંગ સમય સારી રીતે યાદ રહેશે. તો બીજાશય ઉચ્ચસ્થ. બરાબર? કેટલા સ્ત્રીકેસરો? 2 છે અને જોડાયેલા છે એટલે કોટરો કેટલા થવાના? 2 થવાના. એટલે દ્વિકોટરીય. તમે જોઈ શકો છો 2 કોટરો છે, એક અને બીજું. બરાબર? ઓકે. જરાયુ ઉપસેલા કોટરમાં ઘણા અંડકો હાજર. જરાયુ કેવો છે મિત્રો? ઉપસેલો છે. આ જરાયુ કહેવાય, બ્લેક પોઈન્ટ થી દર્શાવેલો છે. અને એના ઉપર આ અંડકોની શું થયેલી છે? ગોઠવણી છે. મિત્રો અંડકો મુખ્ય અક્ષ ઉપર કેન્દ્રમાં ગોઠવાયેલા છે એટલે જરાયુ ક્યાં છે? તો કયો જરાયુ વિન્યાસ લાગુ પડે?
અક્ષવર્તી જરાયુ વિન્યાસ લાગુ પડશે આને. ભલે આપણને બુકમાં અક્ષવર્તી જરાયુ વિન્યાસનો ઉલ્લેખ કર્યો ન હોય, પરંતુ અહીંયા સ્પષ્ટપણે આપણે જોઈ શકીએ છીએ, અહીંયા લખવું હોય તો પણ લખી શકીએ છીએ અક્ષવર્તી જરાયુ વિન્યાસ. કે ભાઈ પેલુડીમાં બરાબર આપણે જે વનસ્પતિ જે કરી સોલેનમ નાઇગ્રમ પેલુડી બરાબર, તો કે એની અંદર અક્ષવર્તી જરાયુ વિન્યાસ રચાતો જોવા મળે છે. મિત્રો હજુ તમને કહું છું, જેટલા પોઈન્ટ કોન્સેપ્ટ ફળના પુષ્પના ક્લિયર છે તમને ક્યાંય તકલીફ પડશે નહીં. બરાબર, ઓકે. એના પછી મિત્રો ટોપિક શું છે આપણો? ફળ. તો કે ફળ કયા પ્રકારનો છે? અનસ્ટિલા, બેરી ફળ. યાદ આવે છે મિત્રો? આ ટોપિક પણ આપણે ભણી ગયા છે, અસ્ટિલા અને અનસ્ટિલા. અસ્ટિલા ફળમાં શું હતું? બાહ્ય ફલાવરણ બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય માંસલ રસદાર, અંત ફલાવરણ કાષ્ટીય હતું. બરાબર ને મિત્રો? કેરી નારિયેળમાં આપણે જોઈ ગયા હતા. અહીંયા અનસ્ટિલા કીધેલું છે, તો મેં તમને એ પણ ડીપમાં ભણાવેલું છે, જેને બેરી ફળ પણ કહેવાય છે. બરાબર, મતલબ શું? તો કે બાહ્ય ફલાવરણ ત્વચીય, મધ્ય ફલાવરણ માંસલ રસદાર અને અંત ફલાવરણ ઓછું હોય છે, માંસલ હોય છે. યાદ છે કે નહીં? તો એ અનસ્ટિલા. રેડી? અને કેપ્રાવર, કેપ્સ્યુલ. પ્રાવર મિત્રો 2 કરતા વધારે ધારીથી શું થાય? સ્ફોટન થાય. તો એને પ્રાવર ફળ તરીકે ઓળખવામાં આવે છે. આની માહિતી પણ આપણે બહુ સારી રીતે લીધેલી છે. ચલો, ક્લિયર? યાદ ના આવે તો મિત્રો વિડિયો એકવાર જૂના જોઈ લેવા ચેપ્ટરનો. બરાબર, પણ ટોપિક એકદમ ક્લિયર કટ મક્ખની માફક જવો જોઈએ આપણો. બરાબર કે નહીં? ઓકે. તો અનસ્ટિલા કે પ્રાવર ફળ. એના પછી વાત કરીએ મિત્રો બીજ. તો કે ઘણા બધા બીજ, કારણ કે અંડકો વધારે છે મિત્રો. રેડી? અંડકો વધારે છે તો બીજ પણ વધારે, કારણ કે એક અંડક એક બીજમાં કન્વર્ટ થાય. 10 અંડક હશે તો 10 બીજ બનવાના છે. બરાબર, તો અંડકો વધારે છે તો એ જ અંડક બીજમાં કન્વર્ટ થવાના છે. બરાબર, ઓકે. તો બીજ ઘણા છે. ભ્રૂણપોષી, યાદ છે મિત્રો? અભ્રૂણપોષી અને ભ્રૂણપોષ. ભ્રૂણપોષ જેવી અલાયદી વ્યવસ્થા હોય બીજમાં, તો એવા બીજને આપણે શું કહીશું? ભ્રૂણપોષી બીજ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર છે? રેડી? હવે આપણને આપ્યું છે મિત્રો એનું પુષ્પસૂત્ર. હવે આને આપણે એકદમ ક્લિયર કટ કરવાનું છે. મિત્રો પહેલો સિમ્બોલ જુઓ, પુષ્પ. કેવું પુષ્પ છે? કે ગયું? હા, દ્વિલિંગી નિયમિત પુષ્પ છે. રેડી? સિમ્બોલ આવી ગયો, ગોળ રાઉન્ડ, સેન્ટરમાં પ્લસ. દ્વિલિંગી મતલબ પુંકેસર અને સ્ત્રીકેસર બંનેની શું છે? હાજરી છે. વજ્ર ચક્રો કેટલા છે મિત્રો? 5 યુક્ત. તો કે 5, પણ 5 કૌંસમાં કેમ જોડાયેલા છે? દલપત્રો 5 યુક્ત જોડાયેલા છે. પુંકેસરો 5 A5. હવે દળ લગ્ન પુંકેસર મતલબ કે પુંકેસર અને દલપત્રો જોડાયેલા છે, તો ઉપર આડી લાઈન અને આ રીતે જોડ દેવાય. એનો મતલબ આ પુષ્પસૂત્ર જોવાય ત્યારે તમને ખબર પડી જાય કે ભાઈ પુંકેસરો 5 છે જે દલપત્રો સાથે જોડાયેલા છે. રેડી? અચ્છા, સ્ત્રીકેસરો 2 જોડાયેલા યુક્ત, દ્વિસ્ત્રીકેસર યુક્ત સ્ત્રીકેસર. બીજાશય ઉચ્ચસ્થ, તો એના માટે શું? જીની નીચે અંડરલાઈન કરવામાં આવે છે. યાદ? અને બીજાશય ઉચ્ચસ્થ છે એનો મતલબ પુષ્પ અધોજાઈ છે. પુષ્પ શું થશે મિત્રો? અધોજાઈ થાય છે. રેડી? તો એ વાત થઈ ગઈ મિત્રો કોની? પુષ્પસૂત્રની. રેડી? હવે આ પુષ્પસૂત્ર પરથી મિત્રો આપણે આ પુષ્પાકૃતિ બનાવેલી છે. 5 વજ્રપત્રો છે, જોડાયેલા છે. દલપત્રો 5 જોડાયેલા છે. પુંકેસરો 5 જે દલપત્ર સાથે જોડાયેલા છે. દલ લગ્ન કહીશું આપણે. અહીંયા બીજાશયનો આડછેદ આપણને આપી દીધો છે, જેની અંદર તમે જોઈ શકો છો અક્ષવર્તી જરાયુ વિન્યાસ, અને એ મુખ્ય અક્ષ ઉપર જરાયુની ગોઠવણી ઉપર અંડકોની ગોઠવણી થયેલી જોવા મળે છે. અને સ્ત્રીકેસરો 2 છે એટલે 2 કોટરોમાં વહેંચાયેલું જોવા મળે છે. ચલો, ક્લિયર? અચ્છા મિત્રો, અહીંયા વનસ્પતિઓમાં બહુ સારા કોઈ આપણે ડ્રો એટલું તો કરતા નથી, પણ એક સમજવા માટે અહીંયા પુષ્પીય શાખા જેમાં ફળ, પુષ્પ, પર્ણ, બરાબર, એની ગોઠવણી બતાવી છે. અહીંયા પુંકેસરોનો સમૂહ છે, અહીંયા પુષ્પનો આડછેદ આપેલો છે. આ પુષ્પાકૃતિની તો વાત થઈ જ ગઈ. અને અહીંયા આપણને સ્ત્રીકેસર આપેલું છે. રેડી? તો બુકની અંદર એ બધા જ ડાયાગ્રામ, પરીક્ષામાં હું તમને જ્યારે કોઈ કોડ પૂછું મિત્રો, તો એ કોડની અંદર તમને મેં માહિતી આપેલી હશે કે કોડની પુષ્પાકૃતિ દોરો,
કુળના સ્ત્રી કેસરની આકૃતિ દોરો કે પછી પુષ્પની વનસ્પતિક શાખા દોરો, એ પ્રમાણે તમારે વર્ણન કરવાનું. અને જો મેં એમ કીધું હોય થિયરીમાં ફક્ત એટલે કુળનું વર્ણન કરો તો ફક્ત આ જ વર્ણન કરવાનું, ડાયાગ્રામ કોઈ દોરવાનો નહીં. તમને એમ કીધું વાનસ્પતિક લક્ષણોનું વર્ણન કરો તો આ વાનસ્પતિક લક્ષણોનું જ વર્ણન કરો. તમને એમ કીધું પુષ્પીય લક્ષણોનું વર્ણન કરો તો આ પુષ્પીય લક્ષણો થયા. ખ્યાલ આવે છે કે નહીં? તમને શું માંગ્યું છે પેપરમાં, પ્રશ્નની અંદર કોનો ઉલ્લેખ કર્યો છે એ જ પોઈન્ટનું તમારે વર્ણન કરવાનું થાય છે. ચાલો, ક્લિયર? ખ્યાલ આવી ગયો? ઓકે. હવે લાસ્ટમાં આ વનસ્પતિની આર્થિક અગત્યતા. શું મિત્રો? આ વનસ્પતિ ગ્રુપની વનસ્પતિની આ કુળ કે જે સોલેનેસી કુળ છે, તો કે સોલેનેસી કુળની આર્થિક અગત્યતા, તો કે ખોરાકનો સ્ત્રોત તરીકે આ કુળમાં કઈ કઈ વનસ્પતિનો સમાવેશ થાય? ટામેટા, રીંગણ, બટાટા. બરાબર. મસાલા તરીકે તો કે ચીલી, મરચાનો ઉપયોગ થાય છે. બરાબર. ઔષધ તરીકે મિત્રો તો કે બેલાડોના કે અશ્વગંધા. બરાબર. આ વનસ્પતિઓ સોલેનેસી કુળની છે અને ઔષધ તરીકે એમનો ઉપયોગ થાય છે મિત્રો. ધુમર. બરાબર. ફ્યુમિગેટરી એટલે કે તમાકુ, ટોબેકો. હવે આ ફ્યુમિગેટરી મતલબ કે ધુમક, મતલબ કે એ વનસ્પતિમાંથી જે એની ધુમાડા દ્વારા આપણે એમ કહી શકીએ કે હવા શુદ્ધિકરણમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. અને ગ્રુપમાં એક વનસ્પતિ છે મિત્રો તમાકુ, ટોબેકો. બરાબર. અને સુશોભન માટે તો કે પેટુનિયા. સુશોભન માટે શું છે મિત્રો? પેટુનિયા. રેડી? તો આ બધી આપણે આ જે વનસ્પતિઓ જે ખરી સોલેનેસી કુળ, એ વનસ્પતિઓની શું થઈ ગઈ? એની આર્થિક અગત્યતા મિત્રો ખાસ યાદ રાખવાની થાય છે. એમસીક્યુમાં નીટમાં ખાસ તમને પૂછાઈ શકે. બરાબર. એ વખતે પછી તમે સર ભૂલી ગયા, યાદ નહોતું, અથવા તો થોડું સામાન્ય આમ તેમ થઈ જાય, એ ચાલશે નહીં. બરાબર. કારણ કે આપણા માર્ક્સનો સવાલ છે. રેડી? તો એ રીતે બધી જ આર્થિક અગત્ય ધરાવતી આ ગ્રુપની વનસ્પતિઓ, ફેબેસીની હોય તો એની વનસ્પતિઓ, બધાને જ પર્ટિક્યુલર આપણે વ્યવસ્થિત યાદ રાખીશું. ચલો, ક્લિયર છે? રેડી? તો આ થઈ ગયું મિત્રો આપણું કુળ. કયું? તો કે સોલેનેસી કુળ. કયું કુળ મિત્રો? સોલેનેસી કુળ. રેડી? તો આ કુળ પણ વ્યવસ્થિત દરેક વિદ્યાર્થી પ્રોપર તૈયાર કરે. બરાબર. મોઢે લખે. જો કેવી રીતે વર્ણન કરવાનું? પહેલા તો કે વાનસ્પતિક લક્ષણો. બરાબર. જે આપ્યા હોય મૂળ, પ્રકાંડ, પણ જેનું વર્ણન હોય તે લખો. શરૂઆત તો નિવાસ સ્થાન કે ભાઈ ક્યાં જોવા મળે. બરાબર. પછી વાનસ્પતિક લક્ષણો, પછી પુષ્પીય લક્ષણોમાં પુષ્પ વિન્યાસ, પુષ્પ. બરાબર કે નહીં? પછી વજ્રચક્ર, દલચક્ર, પુંકેસર, સ્ત્રીકેસર. પછી છેલ્લે ફળ અને બીજ. અને એના ઉપરથી શું બને? પેલું પુષ્પ સૂત્ર બને. અને પછી આર્થિક અગત્ય ધરાવતી વનસ્પતિઓ આવી જાય. ખ્યાલ આવે છે કે નહીં? અને બાકી છેલ્લે વધે જે ડાયાગ્રામ આપણને આપ્યા એ દોરવાના થાય છે. બરાબર. મોટા ભાગે મિત્રો આ વધારે પૂછાય. કયું? પુષ્પાકૃતિ. બરાબર. વાનસ્પતિક શાખાઓ કે પુંકેસર કે બધું કોઈ બહુ પૂછતા હોય છે, પણ છતાંય આપણે યાદ રાખવાનું કે જેથી આપણને કોઈ તકલીફ પડે નહીં. ઓકે? તો આશા રાખું કે દરેક વિદ્યાર્થીઓને આજનું આપણું આ જે કુળ જે ખરું સોલેનેસી, બટાટાનું કુળ, બરાબર, ક્લિયર કટ થઈ ગયું હશે. છાપી કાઢવાનું છે મિત્રો પરફેક્ટ લખીને. રેડી ને? ઓકે, ગુડ.